આજનો આપણો ટોપિક છે 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવાના ફાયદા અને નુકસાન. WHO ગાઈડલાઇન્સ પ્રમાણે બાળકને 2 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવવાના ફાયદા શું છે? તો કે બાળકની ઇમ્યુનિટી છે એ સારી રહે છે, બાળક અને મધર વચ્ચે જે બોન્ડિંગ છે એ સારું રહે છે. અને ત્રીજું છે તો કે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક છે એ ઘટી જાય છે. પરંતુ આના કારણે શું થાય તો કે મધરની બોડી અંદરથી કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે. ઘણી વખત મધરને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની કન્ડિશન પણ આવી શકે છે. 2 વર્ષ પછી એવું થાય છે કે મધરને છે એ એના બોડીમાંથી કેલ્શિયમ ઘટી જાય છે, જેના લીધે એ કમ્પ્લેન કરે છે કે મને હાથ પગનો દુખાવો થાય છે, કમરનો દુખાવો થાય છે, થાક લાગે છે અને મને બહુ વીક ફીલ થાય છે, આવી કમ્પ્લેન કરે છે. જો તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે 2 વર્ષ સુધી તમે પ્રોપર કેલ્શિયમ અને વિટામિન ડીના સપ્લિમેન્ટ લો છો, જમવામાં પ્રોટીનવાળું ખોરાક લો છો. ડિસિઝન તમારું જ રહેશે, પણ ડાયટ પર ઓલવેઝ ધ્યાન રાખજો. જો તમારે પણ આફ્ટર પ્રેગ્નન્સી ડાયટ પ્લાન જોઈએ છે તો આજે જ કન્સલ્ટ કરો ડૉક્ટર કોમલ સાવલિયાને. થેન્ક યુ.